કાપોદ્રા પોલીસ સ્ટેશનના વાહન ચોરીના ગુનામાં 7 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ક્રાઇમ બ્રાન્ચ નાઓના માર્ગદર્શન હેઠળ ચેઇન સ્નેચિંગ સ્કોડની ટીમ દ્વારા ગુજરાત રાજ્યના તથા આજુબાજુના રાજ્યના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાંથી ગંભીર પ્રકારના ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓની માહિતી એકત્રિત કરી ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ મારફતે વર્કઆઉટ કરી રહેલ હતા. દરમિયાન મળેલ બાતમી હકીકતના આધારે કાપોદ્રા પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુનો રજિસ્ટર નંબર 201/2018 એપીકો કલમ 379 114 મુજબના ગુનાના કામનો છેલ્લા 7 વર્ષ નાસ્તો ફરતો આરોપી કલીમ ઉર્ફે કલીમ કુરેશી મોહમ્મદ સફી ખાન ઉંમર વર્ષ 48 રહે દયાવાન યુપી ઢાબાના મેદાનમાં આવેલ કેફ મોટર ગેરેજમાં નેશનલ હાઈવે 48 ખરોડ જિલ્લા જીઆઈડીસી પાનોલી અંકલેશ્વર ભરૂચ મૂળ રહે પ્રકાશપુર થાના કંધઈ હનુમાનગંજ પ્રતાપગઢ યુપીના અને દયાવાન યુપી ઢાબાના મેદાનમાં આવેલ કેફ મોટર ગેરેજમાંથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં સોંપવા તજવીજ હાથ ધરેલ છે. આ કામના ગુનાની હકીકત એવી રીતની છે કે સન 2018ની સાલમાં આરોપીનો મિત્ર સાકિર નાઉ સાથે મળી કાપોદ્રા વલ્લભનગર રોડ ઉપરથી એક સેન્ટ્રો 4-વ્હીલર કાર ચોરી કરેલ, જેમાં સાકિર સેન્ટ્રો કાર સાથે પકડાઈ ગયેલ હતો અને હાલ પકડાયેલ આરોપી કલીમ ઉર્ફે કલીમ કુરેશી મોહમ્મદ સફી ખાન નાએ ગુનાને અંજામ આપ્યા બાદ પોતાની ધરપકડ ટાળવા સારું વતનમાં નાસી ગયેલ બાદ છેલ્લા 4 વર્ષથી ઉપરોક્ત સરનામે આવી ગેરેજની જગ્યા ભાડે રાખી આશરે ટાટા લેલન જેવી આઈશર ટાટા લેલન જેવી મોટી ગાડીઓનું મિકેનિકનું કામ કરતો આવેલ છે.